તો મુંબઈના ભાયંદરમાં આવેલી એક નૂડલ્સ કંપનીમાં આગ લાગવાની ઘટના બની છે। જણાવી દઉં કે ભાયંદર પશ્ચિમ મુર્દા ગામમાં ગાર્ડન પાસે આવેલી નૂડલ્સ બનાવતી કંપનીમાં આગ લાગવાની ઘટના બની। ધડાકા સાથે વિનાશક આગ ફાટી નીકળી હતી। સદભાગ્યે આગની ઘટનામાં કંપનીમાં કામ કરતા માણસો બહાર નીકળી જતા જાનહાનિ ટળી હતી। જોકે વિકરાળ આગમાં સિલિન્ડર ફાટતા ફાયર બ્રિગેડને આગ બુઝાવવા માટે કલાકો લાગ્યા હતા। આગ એટલી વિકરાળ હતી કે દૂર દૂર સુધી આગના ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। ઘટનાની જાણ થતા મીરા ભાયંદર ઉપરાંત આસપાસથી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો। ત્યારે ઘટનાના પગલે પોલીસે સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। ફાયર બ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી આગ પર સફળતાપૂર્વક કાબુ મેળવ્યો છે। મુંબઈના ભાયંદરમાં નૂડલ્સની કંપનીમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે। જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા। સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ પ્રાપ્ત થયા નથી। આગમાં સિલિન્ડર ફાટતા આગ બુઝાવવા માટે કલાકોની જહેમત લાગી હતી। ત્યારે ફાયર બ્રિગેડની ટીમે સતત પાણીનો મારો ચલાવી સફળતાપૂર્વક આગ પર કાબુ મેળવ્યો હતો।